15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદ નગરપાલિકા રખડતા પશુઓ પર હવે એક્શન મોડમાં. આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ અને મુખ્ય અધિકારી પંકજ નાયક એક્શન મોડમાં આવ્યા. નગરપાલિકાના સ્ટાફ ઉપર પશુપાલકો દ્વારા હુમલો કર્યા બાદ હવે નગરપાલિકા આકરા મૂડમાં આવી છે. આમોદ નગરમાં લાંબા સમયથી લોકોના માથાનો દુખાવો બનેલા રખડતા પશુઓ સામે હવે નગરપાલિકા કમર કસી છે. જાહેર માર્ગો પર દિન દહાડે અડીંગો કરતા વાહન ચાલકોને ઈજા પહોંચાડતા અને લોકોના જીવને જોખમમાં મૂકતા પશુઓ અંગે અનેક લેખિત અને મૌખિક રજૂઆતો બાદ આખરે નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ અને ચીફ ઓફિસર પંકજ નાયક હવે પૂરેપૂરા એક્શન મોડમાં આવી ગયા છે. જલ્પાબેન પટેલે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો હવે પછી રખડતા પશુઓથી કોઈને ઈજા થશે, વાહન અકસ્માત સર્જાશે અથવા જાહેર સંપત્તિનું નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી પશુ માલિકની રહેશે. માત્ર દંડ નહીં પણ કાયદેસર કાર્યવાહી પણ થશે. મુખ્ય અધિકારી પંકજ નાયક દ્વારા પણ ચેતવણીના સ્વરે જણાવ્યું છે કે રખડતા પશુઓ માટે પાંજરાપોળ મોકલવાની કાર્યવાહી તાત્કાલિક શરૂ કરવામાં આવી રહી છે. હવે નગરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોએ એક પણ પશુ ભટકતું દેખાય તો તેનું પાંજરે પૂરવાનું કામ વિલંબ વિના હાથ ધરવામાં આવશે. વાવડી ફળિયાથી કોર્ટ માર્ગ સુધીની સફાઈ અભિયાન પણ શરૂ. જે રસ્તો અત્યાર સુધી ગંદકી અને પશુઓના અડીંગાથી સદંતર બંધ જેવી સ્થિતિમાં હતો તે માર્ગ હવે સંપૂર્ણપણે ખુલ્લો, ચોખ્ખો અને વ્યવસ્થિત બનાવાયો છે. પ્રમુખ જલ્પાબેન પટેલે કહ્યું હતું કે હવે લોકો આરામથી વાહન લઈ જઈ શકશે, મંદિરે જઈ શકશે, બાળકો સ્કૂલ અને કોલેજ સુધી સુરક્ષિત રીતે પહોંચી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા દ્વારા આ તબક્કે સ્પષ્ટ સંદેશ અપાયો છે કે હવે નગરમાં ગંદકી, અડીંગો કે રખડતા પશુઓ માટે ઝીરો ટોલરન્સ પોલિસી અમલમાં આવશે. જે પણ પશુપાલક પોતાના પશુઓને રસ્તા પર છોડી દેશે તેના માટે હવે કાયદો બોલશે. બ્યુરો રિપોર્ટ, પાલેજ ટાઈમ્સ. આમોદ નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર 2 રબારીવાડથી માંડવા ફળી થઈને કોર્ટ તરફ જવાના રસ્તા ઉપર પશુઓ રોડ ઉપર આવીને બેસતા અને રોડ ઉપર છાણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળતું, જેથી આવતા જતા નાગરિકોને તકલીફ પડતી, રસ્તેથી સ્કૂલ જતા બાળકોને તકલીફ પડતી. ત્યાં નજીકમાં સતી માતાનું મંદિર આવેલું છે. ત્યાં મંદિર દર્શન કરવા માટે આવતા જતા દર્શનાર્થીઓને પણ મોટા પ્રમાણમાં તકલીફ વેઠવી પડતી હતી. જેને લઈને કલેક્ટર શ્રી, મામલતદાર શ્રીમાં પણ અરજીઓ વારંવાર થયેલી છે અને એના અનુસંધાનમાં ચીફ ઓફિસર શ્રી તથા પ્રમુખ શ્રી હું પોતે સોશિયલ મીડિયાના માધ્યમની સાથે રહી અને સ્થળ મુલાકાત કરી અને સ્થાનિક રહીશોને ભેગા કર્યા અને એમની સાથે વાતચીત કરી કે આ પશુઓથી અહીં રોડ પર જે જમાવટ થાય છે એને કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે અને રસ્તા ઉપર છાણ ફેલાઈ જવાથી વાહનો પણ સ્લીપ થાય છે, જેથી અકસ્માતનો ભોગ બનવું પડે છે જનતાને. એટલા માટે એના નિરાકરણ લાવીએ તો વધુ સારું. અને સ્થાનિક રહીશોએ પણ અમને બાહેધરી આપી છે કે અમે અમારા પશુઓ જે હશે એને છૂટા મૂકીશું નહીં અને પોતાના વાડામાં બાંધીશું અને શાંતિપૂર્ણ રીતે એમની સાથે ચર્ચા થયા બાદ નિરાકરણ આવી ગયું છે. આજે રસ્તો ખુલ્લો જોવા મળ્યો એ વાતનો આનંદ છે. એ માટે સ્થાનિક રહીશોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે એ સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ એવું જોવા મળે છે કે ગામમાં અન્ય પણ પશુઓ છે જે આમોદ નગરમાં વસતા નાગરિકોના પશુઓ નથી. તો એના માટે પણ અમે કાયદેસરની કાર્યવાહી કરવા ચીફ ઓફિસર શ્રીને સૂચન કરેલ છે. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. અગાઉ પણ ઘણા લોકો આ રખડતા પશુઓને લઈને ખૂબ જ મોટી ગંભીર ઇજાઓ થઈ છે. તેને લઈને નગરપાલિકામાં ફરિયાદો પણ થઈ છે. ખૂબ જ લોકોને હજારો રૂપિયા ખર્ચ વેઠવો પડે છે અને જીવના જોખમે અત્યારે બજારની અંદર ખૂબ જ પશુઓ રખડી રહ્યા છે. એ બાબતે નગરપાલિકા આવનાર સમયમાં શું પગલાં લે? આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને અને એસઆઈ શ્રીને તથા અધિકારીઓને પણ સૂચના કરેલી છે કે જે કોઈ કર્મચારીના જોવામાં રખડતું દોડ આવે અને કોઈક માણસને નુકસાન કરતો વિડીયો પણ જો તમારી પાસે આવે કે ફોટોગ્રાફ્સ આવે તો એનું અનુસંધાનમાં પશુપાલનના કાયદા હેઠળ જે કંઈ જોગવાઈ હોય એ પ્રમાણેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.